15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા તેજસ્વી તાલાઓ માટે સન્માન સમારોહ 2026 યોજાયો. 400થી વધુ તેજસ્વી છાત્રોનું સન્માન. શિક્ષણ અને રાષ્ટ્ર સેવાનો સંદેશ ગુંજ્યો. ભરૂચના જેપી કોલેજ ઓડિટોરિયમ ખાતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ દ્વારા તેજસ્વી તાલાઓ સન્માન સમારોહ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ, રાષ્ટ્રપ્રેમ, સામાજિક સમરસતા અને યુવા શક્તિને પ્રોત્સાહિત કરતો યાદગાર બની રહ્યો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના વરિષ્ઠ પ્રચારક, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ડૉક્ટર ઇન્દ્રેશ કુમાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પદ્મશ્રી હાજી કાસમ મીરની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું. ડૉક્ટર ઇન્દ્રેશ કુમારના હસ્તે તેઓને શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પીએચડી, એમબીબીએસ તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર 400થી વધુ મુસ્લિમ છાત્રોને ટ્રોફી અને સન્માનપત્ર અર્પણ કરી તેઓના પરિશ્રમ અને સિદ્ધિઓને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજુભાઈ હાલાણી, છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક ડૉક્ટર શાહિદ અખ્તર, ગુજરાત પ્રદેશના ક્ષેત્રીય સંયોજક સલીમ ખાન પઠાણ સહિત અનેક મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. का मेन क्या था उद्देश्य? ऐसा है, इस देश में जितने भी मजहब के रहने वाले लोग हैं, जितनी भी जातियों और पार्टियों के लोग हैं, वो कोई अलग अलग कौम नहीं है, वतन नहीं है, सब एक कौम है, एक वतन है, हिंदुस्तान. इसलिए सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, ये भाव सब में प्रकट हो, ताकतवर हो. इसलिए अलग अलग जुबान में भी उन्होंने वतन की मोहब्बत के नारे लगाए. ये भाव आए कि हम सब एक थे, एक हैं, एक रहेंगे. हम ना विदेशी हैं, ना पराये हैं, ना बाहरी है. हम सब हिंदुस्तान के हिंदुस्तानी हैं. ये एहसास सारे देश में फैलता चला जाए, ये एहसास सारे देश के अंदर ताकतवर हो, इसके लिए ये प्रोग्राम था. इसी के साथ साथ इसलिए भी था ये प्रोग्राम कि देश के अंदर सबके मनों में ये भाव आए, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. इसी के साथ साथ ये बात भी आए कि आवाज दो, हम एक थे, एक हैं, एक रहेंगे. तालीम ले, तरह की तरक्की करें, तहजीब ले.